અહીં પણ એટલો ઉડે ને અહીંયા એટલો ઉડે બાટે ને ધબધે બાટે એવો પણ આપણે દરિયા કાંઠે મને આપણે પડી જાય કારના અહીંયા આવેલા છે આપણે હાવ દરિયા કાંઠે આવે એટલે ગાઈસ બધા મહેમાનો આવી જશે અને બધા બેઠા વારવા હે ને ગુડ મોર્નિંગ શુભ સર કેમ છે ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમને એમ લાગે છે આજે સસમા પહેરીને નવા કપડાં પહેરીને કઈ બાજુ ઉપરે નાનજીભાઈ પણ નાનજીભાઈ જાય છે ગામનું નામ ભૂલાઈ ગયેલું છે અય જલ્દી આવો તો ગામનું નામ ભૂલાઈ ગયેલું છે હેલો ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં છો ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે તો મસ્ત તૈયાર થઈ જશે કેમ કે આજે આપણે જવાનું છે વિજય માટે છોકરી જોવા જવાનું છે ગામ અમે પછી કહીશું તમને છોકરી કેવી છે અમે અત્યારે જોવા જઈશું હારી છે કે નથી હારી ગઈ અમે તમને પછી બધા કહેશું અને જણાવીશું પણ બાકી પેલા અમારે જોવા જવું પડે એટલે અમે જઈશું જોવા ખાસ કરીને નક્કી કરવા જાય એમ જ કે નહીં હા નક્કી કરવા એટલે કે આજે તો અમે જોવા જઈશું આ મુરચ્ચો ને કન્યાની જોવા જાય ને એ નથી મોટાને લાપસી ખાવા કેમ જવાનું એની સાપ પાણી પીવા જવાનું છે તો નક્કીની જેમ જ છે ડન છે પાકું છે નક્કી જ કરીને આવવાનું છે ફાઇનલ છે એમ જ રાખો તો જઈએ જલ્દી ના ગામનું નામ તો આવડતું નહીં અને ગામનું નામ કયા ગામ સાચું એમ પછી તમને કહી દઈશું અહીંયા સડશે કેવું ખાસ કરીને આજના બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે ને મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે ગાઈસ વાહન બાંધેલું છે કેરી ગાડી વહી ગઈ અને અહીંયા દેવાય છે બારણા અને આપણે બસ જોઈએ કે ઠેલો નાખીને થઈ જતી તૈયાર ચલો ધીમે ધીમે ચાલેગી મેરી પ્યાર કી ગાડી રે મેરી સોલેટ બોડી રે ચલો ગાઈસ કેવલ કેટલી હરખાય ખબર છે ગાડીમાં બેઠી હતી દુનિયા હે કોઈ નથી તો ટાટા કહેવાનું હા એટલે હરખાણો ગાઈસ આ તમને જવાનું કોઈ ને અમે જઈએ ને હાલો તો અમે જઈએ જલ્દી હો ચાલો ફેમિલી જઈએ ગાઈસ ફેમિલી ગાઈસ છે ને આપણે તો આવડા માટે કઈના જોવા જવાની છે આ અમાર મોરી છે કા પીલો સોડા દેવા આવ્યો ગાઈસ અમને દુકાને લઈને ગઈ કા ટીસને બનાવી રહી છે ને અહીંયા સોડા આપી દીધી એ ના દેવાની છે ભાઈ એમ કીધું નહીં હું તો કીધું કામ દીધે ને બીજી આગળ હા ઈ તો વાહે થોડી નહીં હોય કે આલ્યો કાકી લેતા જાવ ઈ તો લઈ લેતી જાવ બોલ આમ છે ગાઈસ ચાલો તો જઈએ જલ્દી ગાઈસ ઓકે ભાઈ પેટ્રોલ પૂરી દીધું ફૂલ કરેલે કેવો ભાઈ આમ જો છે ને અને બોલ તો કહું છું કરતી નથી અને ફૂલ કરી દીધું મસ્ત ચાલો તો જઈએ જલ્દી આપણે ભૂકી જશે ફરસાદ એ લે વોલ્ટ આવ્યો લાગે પાણી પીવાનું એમ છે પીવું પાપા ગાઈસ અમે છે ને તાઈક પી જાય અહીંયા પાણી પીવાનું વોલ્ટ લીધો પાણી પીધું તો અવલબેન ને રાજુ પટેલ આવી ગયા ને રાજુ છે ને આંખોમાં આમ નતો થોડી ગળી દીધી હા તમે અમને છેતરી જા 5 કિલોમીટર તમે આગળ નીકળી જા બે ફોન કર્યો અમે તો મોમ કરી ગયા હા વાગનગર ઉપર પણ અમને નથી ખબર કે ના હાલવાનું છે એમ કા વાગ ટંટણિયા ન છે ટંટણિયા તારો વાગ છે ખબર પડી મને અને ગાઈસ અમારી કેરી ગાડી જોઈ લેવા દેખાડો તમને ગાઈસ અહીં આજો આવે છે અહીં જો આવે આ ગાઈસ અમારી ગાડી છે આ એની આગળ ટુ વ્હીલ છે ટુ વ્હીલ થોડી આવતી છે કેરી ગાડી એની જેમ દેખાય બોલો નજીક આવવાની તેવો દેખાડો તો ફેમિલી ગાઈસ નજીક પહોંચી જાય જો જાય કઈ ને વાહ ભાઈ વાહ એની પાછળ કેમ ચાલો ભાગો ને ચાલો ભાગો ને પગી જાય ગાડી એક જગ્યાએ મેકી દીધી અને આવી કેડી મેલે હાલીને જાય છે એમ કેટલું હાલવાનું થાય કઈ ખબર નથી હવે ત્યાં જવાનું કોના ખબર કા કેટલું આખું છે અહીંયા સેવા વાળીની પાછળ હતી અને હવે અમારા મેમ્બરો બોલી કેરી હતી ને એ અહીં લેવાની છે અહીં હાલી એટલે કે હાલીને જો કેરી અહીંયા વાખીને વાદળા દેખાડી દેવું જરા છે ફોન આવી ગયો બોલો ફોન આવી ગયો ફોન ફેમિલી ગાઈસ મહેમાન જોવાયેલા ભાઈ તો આવે લે પોક તો વર્તી ગયો આમ જો વિડીયો ઉતારે હા બધાય બાય બાય ટાટા કરો વિડીયો બોલો ચાલો તો આવવા દઈએ હા તો ફેમિલી ગાઈસ ઘણા મેમ્બરો છે તમે જોઈ શકતા હશો બાકી તો કાંઈ નહીં હાઈલા આવે છે બધા ચાલો તો જઈ પછી ના ઘરે કઈ સુધી હાઈલા આવે
ભાઈ આવો ધીમે ધીમે પાસે તો થોડી નહીં ભાગતા હો તો ફેમિલી મહેમાનો બધા જો આવા સોળવા મીડિયા દેખાય નહીં વળી પાત્રા કીને સોળે એટલે બાકી આ મિત્ર પાણી 5 તારીખે ઓહો ને પીવું અને ગાઈસ અહીંયા બધા બેઠા છે સહી એકતા છે તમે સરસ લ્યો આપણે પડી ગયા કારના અહીંયા આવેલા છે આપણે હાવ દરિયા કાંઠે આવે કેમ કે અમારે તો તમને બધાને ખબર છે દરિયા કાંઠે પતવાનો હોય દરિયા કાંઠે આવેલા છે ને સેઝલ લઈ આવી ગયા સેઝલ બીજા કામે ગયેલા હતા ત્યાંથી પછી અહીંયા આવી ગયા બધા બેઠા છે હજી ઘણા ખરા આવવાના છે ઘણા ખરા આવી ગયા એવું બધું છે ચા પાણી પાકી બહુ ઉડાય નથી આખું ને અમારે ન્યાય પણ એટલો ઉડે ને અહીંયા એટલો ઉડે બાટે ને ધબધે બટે એવો પણ આપણે દરિયા કાંઠે હોય ગમે ના એટલે દરિયા કાંઠે બીજું શું હોય ઉડે પેણા રેખી મજા નહીં એટલે ગાઈસ બધા મહેમાનો આવી જશે અને બધા બેઠા વારવા હે ને આ રાઈના સામે બેઠા મજા આવી ગઈ લાલજીભાઈ આવી ગયા લવજીભાઈની છે સૌજીભાઈ છે ઈશ્વરભાઈ છે મંગા ફોવા એટલે ઘણા વાર રહીને તો પૂરું નહીં પડે ઘણા બધા મેમ્બરો છે રહો છે ને જો એમ છે ચાલો ઘડીક બેસી અને ચા પી લીધી તમને દેખાડતા ભૂલી ગઈ મારી પાસે કેમેરો નહોતો ગાઈસ દરિયા કાંઠે કેવું બકાલું મસ્ત મસ્ત રીંગણા રીંગણામાં કઈ ઘટે ને કેવા મસ્ત ના રીંગણા હે ને નાની નાની રીંગણા હે તો કેટલા રીંગણા છે બાકી સિયાહાવ દરિયા કાંઠોથી તો આવું બધું બકાલું થાય હું હેલો એવરીવન અમને ભૂલવાડી બોલો વિડીયો ઉતારતી ને સોળા છે પછી હજી તો આમ માથે બકાલું મસ્ત છે જોરદાર કઈ ઘટે નહીં ને અમે બધી જોઈએ પણ મારી પાસે મોબાઈલ નહોતો એટલે શૂટિંગ ન કરી બાકી અહીંયા ત્યાં આંબા ને એવું તો સેજતી કેરીયું નથી હવે આ છે કે કલમું નહીં હોય રોપાય છે એટલે હજી છે ને આંબામાં કેરી નથી આવેલી બાકી પવન મસ્ત છે જોરદાર ટાટો પવન અહીંથી આમ વટીને થોડુંક દરિયો આવી જાય એવું બધું છે ફેમિલી આપણે છે ને ચા પી લીધી મહેમાન બધા બેઠા છે અને ગાઈસ આવી રીતનું બાકાજી કે બેઠા આ બાજુ બેઠા હવે નીકળવું ને લે આને ધક્કો મારીને કાઢો હવે આવડે ઓલે જવાનું છે હવે આ બે ભાઈ કહે છે કે આવો એમ કા જોઈએ હાલો ને ઘડીક એવું લાગે તો આટો મારતા હતા ચા નહીં પીએ એમ તો તમારો આવ્યો તો ધક્કા ભેગો ધક્કો ચાલો ગાઈસ મહેમાન ઊભા થઈ ગયા હવે ધીમે ધીમે અને હવે છે કે બધા ભાગવાના છીએ આગળ બાકી સોડા દાદા બે છે સોડા દાદા ભાગશું આવજો સારું લાગે તો આવજો વાહ જોઈએ કઈશ એમ છે બાકી હાલો ગાઈસ ભાગું ને ચાલો ગાઈસ તો બધા મહેમાન ઊભા છે અહીંયા અને હવે આપણે ધીમે ધીમે જઈ ઘર બાજુ ફટાકા મજા આવશે હવે ગાઈસ અડધા મહેમાન જો આમ જાય છે હવે અને અમે અડધા આમ જઈએ છીએ કા ચાલો તો હવે કન્ટિન્યુ ડિસ્કો કરવાનો છે કન્ટિન્યુ ડિસ્કો કર કેવલ ઊંઘી જો ડિસ્કો કર તો હોય બોલો લ્યો મજા આવી ને કેમ કરે ચાલો તો ગાઈસ રાવલ બેન આવે છે તો હવે ઓલા પણ સાફ પીવા થઈ કે ન થઈ કે હું અહીંયા હેકરી હલવાના સો હેડ ખુશતી નથી ગાઈસ એટલે ગાઈસ આમ જો નાનો પડો એવો ગુંદો અને ગુંદા કેટલા ગુંદા આવી જાય બોલો આમ જો વાત તરીકે ગુંદો કેટલો ખબર છે હાવ નાનો પડો 200 એમ નથી થડિયું જાડું છે દેખાય કાપેલો છે કોળેલો છે એટલે ફેમિલી બસ તો ગાઈસ આપણે ને સાફ પીવા આવી જશે જો આવડા મહેમાન છે મારા વિડીયો જોવે દરરોજ જોવો ને વાહ સરસ થેન્ક યુ અને ચાલો ગાઈસ ચા પીવા ફેમિલી મેં છે ને ચા પીવા કઈ જગ્યાએ આવવાનું ખબર છે અમારે જૂનમણી પહેલા નામ તો મેં ચેનલ બનાવીને એ વાકની અંદર આવડા ભાઈ ભજન ગાયેલા હતા બે વિડીયોમાં છે હા એમ હાવ નીચે આવેલા જાવ ભજનિક કલાકાર કે એવું નવા કલાકાર કે એવું કંઈક લખેલું છે એ ગોતજો અને જોજો ભજન ગાય છે થંબનેલમાં લાલ જર્સી પહેરેલી છે વાહ ભાઈ વાહ એને ચાલો તો ફટાફટ ચા બને પેલી પછી ભાઈ તો ફેમિલી ગાઈસ રોટલા ખાવા છે ને એક આ ભાઈ અને આ અને એક આ કદાચ આવડા શકુર 3 જણા રોટલા ખાવા આવેલા હતા તો જો આ રાજુ પટેલ ચાલો ગાઈસ તો હવે છે ને ફટાફટ રોટલા ખાઈ લઈ બધા જમી લઈ ચાલો તો ફેમિલી આમ જુઓ કેટલા બધા અમે જમવા બેસી ગયા એમાં 4 જણાને રોટલા ખાવા નતા ને બદલે ગણી લેવા આમ તો રોટલા મેં એમ જુઓ ગાઈસ કઈ ન ઘટે તો રોટલા ખાઈ લઈએ અમે ત્યારે વરઘોડી હતા એક દિન સમય કારા જો હતા ને હા એમ ફેમિલી ગાઈસ જમી લીધા ને હવે પાછી બની ગઈ છે શાક ગાઈસ તો આવડા બધા આટા મારે હવે ભાગવાનું કહેવાય કઈ ખબર નથી હવે ચા પી લઈ કા ચાલો તો ફેમિલી ચા પીવા બસ ભાગવું કે હે ભાઈ ભાગવું કે
તો રોકાવાનું કેતા આગળ હા રોકાવાનું કેતા ઓકે ચાલો તો ફેમિલી ચા પીવા ફેમિલી ગાઈસ અમે છે ને જમીન ચા પીને મસ્તીના રોટલા ખાઈ લીધા તો વરખોડિયાના હારે રોટલા અમે ખાધા બોલો અને મજા આવી ગઈ ઘણા બધા અમને હાઈસવા મહેમાને બધાએ અને હવે અમે છે ને જઈએ છીએ ઘર બાજુ તો માટે રાજુ પટેલની આગળ છે અને અમે પાછળથી પછી કેરી ગાડી તો કી વળી ઘરે કદાચ પડી પણ રોટલા ખાવી મોટો થઈ ગયો સૂર્ય ભગવાન તો નીચે આવી જાય એટલે કે કાંઈ પડી જાય બોલો ઘરે પક્ષી કેમ લાગે ચાલો જઈ જલ્દી જાઓ ગાઈસ આમ જો સૂર્ય ભગવાન એટલે આત્મી જવા અહીંયા તો પ્રકાશ ખાલી દેખાય બાવળિયાની બાકી તો આમ જો સૂર્ય ભગવાન આત્મી હાથ પડી જેવા પી ગયા ચાલો ગાઈસ સોડા પીવા આપણે આ ફેપ્સી સોડા કહેવાય કે કોકો કોલા કહેવાય કોના ખબર સોડા લાવ્યો અંગૂઠા વાળી હાય બાપા હાવ થાકી જાય એટલે પીવી પડે આખું આમ જો હોદી ગયું યાર નીંદર સડી ગઈ આખું હોજી ગયું હાવ થાકી ગયો અને હજી વિડીયો બનાવવાનો છે ઓહો હું કરશું એમ થાય વિચાર કરું બોલો અને પહેલાં તો સોડા પી લો ગાઈસ આખું લાલ થઈ ગયું જો ગાઈસ વાળું પાણી કરીને ફરી થઈ જાય નવરા હાલે પહેલાં છે ને કાળી હતી હવે આ લાલ આવી ગયો કાળીને કંઈક રીંસળી હતી રીહાજી હવે આ લાલ આવી ગયો લાલ તો ચાલો એને આપ્યો છે કાજલ હમણાં રોટલો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ જણાવજો અને નક્કી થઈ ગયું છે પણ સગાઈ એટલે કે વ્યવહાર નાળિયાનો રૂપિયો અથવા સુંદરી ઓઢાડવાનો આવે ને એ હજી 1.5 થી 2 મહિનાની વાર છે નક્કી તો કર્યું પણ તમને જણાવીશું એ આગળ પાછળ તમને કહેતા રહેવું બ્લોગ બધા જોતા રહેજો અને બધા કન્ટિન્યુ સપોર્ટ કરતા પણ રહેજો ને આમાં હમણાં તમે વિડીયો કેમ ઓછા જોવો છો શું પ્રોબ્લેમ છે એ જણાવી દેજો ચાલો તો મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ લાઈક